कैमरा ऑन किया, हितेश भाई ने फोन रख दिया। मैं अपने दोस्त से बात कर रहा हूँ भाई। हाँ, वो अपने दोस्त के साथ बात कर रहा है। समझ लो कौन सा वाला दोस्त। मम्मी પોટલી બાંધેલી અહીંયા. હા પછી રાતે આવશે હારે. તો બધા લોકો અત્યારમાં મોર્નિંગમાં સમુદ્ર દર્શન કરવા આવ્યા છે. કે 30 કિલોમીટર જેવું આગળ વીએ હતા જાજુ નહોતું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી આપણી ચા આવી ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે. હમણાં ટાઈમ બતાવી દઉં, 6:40 થઈ ગઈ છે. તો હું ને હિતેશભાઈમાં નથી નાયા નથી, કોઈ મોટું નથી બતાવતો, બાકી રૂમની હાલત જોવો તમે અત્યારે. બધું જ્યાં હોય ત્યાં ફેંકી દીધું હે. તો પહેલાં ફટાફટ થઈ જાય તૈયાર, પછી મળીએ તમને ઓન કેમેરા. બહાર ઠંડી એટલી જ, બહાર ખાલી મોટું કંઈક પછી હાલો ચા પી લઈ પછી. ઓકે, તો ફાઇનલી ગાઈઝ અમે લોકો થઈ ગયા છીએ તૈયાર. ગોગલ્સ લગાડી લીધા છે અને ફિલહાલ તો અત્યારે નીકળી જવાનો પ્લાન હતો, પણ ઠંડી બહાર બહુ હોવાના હિસાબે નથી અમે સ્વેટર કેવું કંઈ સાથે લાવ્યા. તો પહેલાં એવો વિચાર છે કે દરિયા કિનારે જઈ આવી. તો બધાની પહેલાં તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. હું ગૌતમ પટેલ સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ 007 રાઇડરમાં. તો ફિલહાલ અમે અત્યારે છીએ સોમનાથ જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. તો કાલનો વ્લોગ તમે પહેલાં જોયો નથી તો જઈને જોઈ શકો છો કે કાલે અમે ક્યાં ગયા અને શું અમે અહીંયા એન્જોય કરી, કઈ રીતે અમારા દર્શન થયા તે બધું. બાકી અત્યારે અમારા રૂમનો હાલ જોઈ જો, બહુ જ ખરાબ હાલ પડ્યો છે રૂમનો, બટ તૈયાર થઈ ગયા છીએ. તો ભાઈ અત્યારે તો મોર્નિંગનો વ્યૂ આવું છે. આપણા ગૌતમભાઈ બાઇક ચલાવે છે. અને ઠંડી વાત કરી તો ભાઈ એક નંબર ઠંડી છે, એટલે હારુથી અત્યારમાં નીકળવાનો આપણે ટ્રાય ન કરી, બાકી બહુ જ ખતરનાક ઠંડી છે અત્યારે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ સમુદ્ર દર્શન કરવા માટે અને અહીંયા એન્ટ્રી ફી 10 રૂપિયા છે, એક જણની 5 રૂપિયા. અમારા બેના થઈને 10 રૂપિયા લીધા છે. હિતેશભાઈ કાલની ઘોડે વાત પણ દો. जैसे ही कैमरा ऑन किया, हितेश भाई ने फोन रख दिया. मैं अपने दोस्त से बात कर रहा हूँ भाई. हाँ, वो अपने दोस्त के साथ बात कर रहा है. समझ लो कौन सा वाला दोस्त. તો ફાઇનલી આપણે પહેલાં જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. ભાઈ મૂર્તિ પહેલાં તો હનુમાનજી મહારાજના દર્શન કરી લો, જે સમુદ્ર તરફ મૂર્તિનું મોઢું છે. બાકી ભાઈ સનરાઈઝ થઈ ગયો છે આપણે આવ્યા પહેલાં જ. તો મને એમ હતું કે આપણે ગયા પછી સનરાઈઝ થશે, પણ એ પહેલાં જ થઈ ગયો છે. જો હિતેશભાઈ જોઈ લેજો તમે ખાલી. હિતેશભાઈ એને ખબર નથી. આવી જેમ હોવાનું હોય કેવું હોવાનું બ્લોગ બંધ કરી. હિતેશભાઈ રંગે હાથો વકડાઈ ગયા હિતેશભાઈ. તો ગાઈસ અત્યારે કંઈક આવું વ્યૂ છે નજારો મોર્નિંગનો. તો ગૌતમભાઈ આપણે ગૌતમભાઈ તમને કહી દીધું છે કે કેવું છે, કઈ રીતનું છે. ને જો આમ શું મળ્યું, જો અહીંયા કાચની બોટલો તો દરિયા ઉપર કોઈ પણ નાખ્યા જ કરે. ચીઠી નાખી. જો અહીંયા બધી રાઈડ પણ જોવા મળે. ઊંટ રાઈડ, ઘોડાની રાઈડ, ગધેડાની નું કેવું ખચ્ચર કે મને નહીં ખબર, પણ જો અત્યારે રાઈડ આવી મોર્નિંગ ટાઈમ. પણ આ સાઈડનું થોડુંક સુરજ દાદા છે એટલે લાઇટ નહીં આવે બહુ, પણ ઠીક છે. હવે મેનેજ બીજું શું મેનેજ કરી લેવું થોડું થોડું. ને હવે અત્યારે અમે ગોતી રહ્યા છીએ કોઈ ફોટોશૂટવાળાને, તો થોડીક યાદ પણ હારે લેતા જઈ સોમનાથની, કેમ કે મારો ફર્સ્ટ ટાઈમ છે એટલે. પણ અત્યારે તો પછી આવતા રહી તો ઠીક છે. અત્યારે ફર્સ્ટ ટાઈમમાં કોઈ થોડીક યાદ પણ લેતી જવી પડે. તો ચાલો ફોટાવાળાને ગોતીએ ને પછી જો અત્યારે રાઈડ કરે છે ઊંટની. નામ પણ લખેલું છે રાજા એવું કંઈક નામ લખેલું છે. કંઈ નહીં, ચાલો. શું કહો કાકા? હા કાકા, હાય. આપણે 0007 રાઇડર. તો આપણે 0007 રાઇડર. તો આપણી કાકાને ચેનલનું નામ આપી દીધું છે ને હવે આપણે અત્યારે એકઈ રાઈડ કરવાનો તો કોઈ અમારો વિચાર નથી. બાકી પાછળ જોઈ શકો છો દરિયાને. તો ખૂબ સરસ રીતે દર્શન થઈ ગયા છે અમારા. હિતેશભાઈ એક ભાઈના ફોટો ક્લિક કરે છે
ત્યાં સુધીમાં મેં કીધું આપણે એનો જરાક નજારો કેપ્ચર કરી લેવી. એવું હતું કે અત્યારમાં આટલા બધા ભક્ત શ્રદ્ધાળુઓ એટલા બધા નહીં હોય, પણ કહેવાય છે ને કે દાદાની માન્યતા જ કંઈક એટલી છે ને, તો બધા લોકો અત્યારમાં મોર્નિંગમાં સમુદ્ર દર્શન કરવા આવ્યા છે. અહીંયા કેમલ રાઈડ પણ કરી શકો છો અને હોર્સ રાઈડ પણ કરી શકો છો. તો જે પાછળ ટેસ્ટી દેખાય વીર અમીરસિંહ ગોહિલનું છે, જે મોહમ્મદ ગજનીએ આપણે સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે જે લડ્યા હતા, જે 200 રાજપૂતો લડ્યા હતા એમાંનું એક જ છે, જેના હિસાબે અત્યારે આપણું સોમનાથ મંદિર ટકી રહ્યું છે. તો તેમના સ્ટેચ્યુને પહેલાં તો ખૂબ ખૂબ વંદન. અને અત્યારે માર્કેટ ઓપન મળી છે થવા. નીતેશભાઈનું અહીં ઊભા છે. હવે અહીંથી નીકળી રહ્યા છીએ બંને. તો ફાઇનલી ગાઈસ પાછા ગેટઅપમાં આવી ગયા છીએ. તો કમ્પ્લીટ થઈ ગયા છે. બેગ બધું પેક કરી લીધું છે. હેલ્મેટમાં હવે ગોપ્રો માઉન્ટ કરવાનો બાકી. ભાઈ રેડી છે. ભાઈ એમનો પિકાચુ આગળ લગાડી દીધું છે. તો ફાઇનલી ગાઈસ હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ દ્વારકા સાઈડ. હિતેશભાઈ, તમારે કઈ સોમનાથ વિશે કઈ કહેવું છે? સોમનાથનો પહેલો એક્સપેરિમેન્ટ છે. મેં જે જોયું છે એ નેક્સ્ટ લેવલ. આવો એકવાર જોવો તમે. ભાઈનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આપણે સોમનાથ જોવાની મજા જ આવે તમને. મને નથી ખબર કે સોમનાથની અંદર આવું છે, પણ એકવાર આવો તમે તમારા નજરથી જોવો. બાકી ભાઈને મજા આવી. એમ કીધું કે ભાઈ નહીં આ નવું એક્સપ્લોર કાંઈક કરવા મળ્યું. બાકી હવે ભાઈને દ્વારકાનો એક્સપિરિયન્સ, કેમ કે હું તો ઓલરેડી 3 વર્ષ ત્યાં કરું જ છું રૂટ. અમારી માટે તો એ જ છે, પણ કંઈક નવી વાઇબ આવે. જ્યારે પણ આવું ત્યારે કંઈક નવી વાઇબ આવે છે અહીંયા. તો એને હિસાબે હું હર વર્ષે અહીંયા આવવાની ટ્રાય કરું છું. બાકી હવે આપણે ભાઈને દ્વારકાની પણ આનંદ લેવડાવીને દ્વારકાધીશના દર્શન પણ કરાવડાવશું. હવે ફાઇનલી ગઈ નીકળી રહ્યા છીએ આપણે હોટલેથી. ઓ તો ફરી વાર નીકળી ગયા છીએ આપણી એક બીજી ડેસ્ટિનેશન તરફ. તો ટાઈમ તો આઈ થિંક વધારે જ થઈ ગયો છે. 8 સાડા 8 જેવું થઈ ગયું છે, બટ કોઈ પ્રોબ્લેમ નહીં. હજી આપણે टाइमिंग अंदर चाहिए तो कोई प्रॉब्लम है नहीं. तेज भाई की बाइक पे पेट्रोल की मात्रा कम है तो पहले रिफ्यूलिंग, और हमारा तो अभी क्या है कि द्वारका पहुंच जाएंगे. तो हितेश भाई रिफ्यूलिंग करवा ले, तब तक हम यहाँ पे खड़े रहते हैं. गाइस આપણે પાછા દ્વારકા ભાવનગર એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ અને અહીંથી સમથિંગ દ્વારકા 230 કિલોમીટર જેવું છે સોમનાથથી. તો 5 થી 6 કલાક કન્ટિન્યુ બાઇક ચલાવશે તો 5 થી 6 કલાક લાગશે. અને એમાં પણ વચ્ચે માધવપુર બીચ આવે છે, તો ખબર છે કે આપણો થોડોક ટાઈમ ત્યાં પણ વેસ્ટ થાય. તો અત્યારે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 8 સાડા 8. તો આપણે દ્વારકા 2-3 વાગે પહોંચશું. તો કોઈ પ્રોબ્લેમ નથી, ભલે થોડોક લેટ થાય પણ ખબર છે કે કવર કરવા આવ્યા છે. તો અને આ વ્લોગ કેમ કે રૂટ થોડોક લાંબો છે તો આ વ્લોગ પણ લાંબો થશે થોડો ઘણો, તો એડજસ્ટ કરી લેજો. અને પૂરો વિડીયો જોવા વિનંતી બધાને. તો પ્લીઝ વિડીયો પૂરા જોજો અને વિડીયો છેલ્લે જો પસંદ આવે તો લાઈક શેર કરતા જજો. અને આપણા જેમ બને તેમ फैमिली मेम्बर વધે એવું કરજો गाइस, तो सपोर्ट करो. आज के दिन का हमारा पहला टोल है ये, जो कि हमें पे तो नहीं करना है बट मान सकते हैं कि ये पहला टोल है. नारियल पानी के लिए एक ब्रेक ले लिया जाए, क्योंकि कल से तलब लगी है, लेकिन आज बुझा ली जाए. और यहाँ पे हलवा भी बहुत अच्छा मिलता है भाई. पहले मैं गीत को स्टॉप कर देता हूँ. फाइनली नारियल पानी पीवा ऊपर રહ્યા હતા. હિતેશભાઈનું નાળિયેર આવે છે, તો હિતેશભાઈ તો નાળિયેર લઈ લો. કાકા નાળિયેર બનાવે. કાકા આમાં મલાઈ છે? હવે હોય તો કાઢી દો, લાવો જોઈ દો ને જરાક હોય તો.
બાકી મારું તો પતી ગયો છે. મને પતી ગયા પછી યાદ આવ્યું વિડીયો બનાવવાનો બાકી રહી ગયો. મારા વાળે તો બનાવી લઈ ને बस खत्म हो जाएगा. ये साला कमी ना ऐसा दोस्त कभी नहीं रखना चाहिए साथ में. बाकी જોઈ જોઈ મલાઈ નીકળે છે કે નહીં. કાંઈ નહીં, નો હોય તો રહેવા દેજો. તો મલાઈ મલાઈ છે થોડી જેવી. ગુજરાતી કે હિન્દી બ્લોગર? કોણ? હું ગુજરાતી બ્લોગર નથી. હા, અરે બધું મિક્સમાં. તો ફાઇનલી આપણે નારિયેળ પાણી પણ પી લીધું છે અને જે એની માટે પ્રખ્યાત છે માંગરોળનો હલવો એ પણ લઈ લીધો છે. તો હવે હોટલે જઈને તમને એનો ટેસ્ટ કેવો છે. દ્વારકા 209 કિલોમીટર, જેતપુર 99 અને રાજકોટ 171. તો આઈ થિંક આપણે જ્યારે હોટલેથી નીકળ્યા સોમનાથથી તો ત્યારે દ્વારકા 230 કિલોમીટર જેવું હતું. તો આપણે હજી મિનિમમ 21 કિલોમીટર ચાલે ત્યાં આપણે એક વોલ્ટ પણ લઈ લીધો. તો આપણે અવળા હાઈવે ચડી ગયા હતા. આપણે જુનાગઢ જેતપુર વાળો હાઈવે ચડી ગયા હતા. તો ત્યાંથી રાઈટ લાઈન હવે માંગરોળ જવું હતું. અહીંથી પહેલાં ત્યાંથી લેફ્ટ લેવા નથી ને ત્યાં આપણે રાઈટ લઈ લીધું હતું અને મેપ ત્યારે ચાલુ નહોતો કર્યો. હવે ભાઈ મેપ ચાલુ કરવો પડશે. તો મેપ ચાલુ કરી દીધો છે. સાવ ક્યાં વ્યૂ હે, ક્યાં વ્યૂ હે ભાઈ, ક્યાં વાત છે ભાઈ. બે સાઈડ વૃક્ષ ને વચમાં જે છાંયો આવે રસ્તા પર, દિલ ખુશ થઈ ગયું ભાઈ. ભલે આપણે 30 કિલોમીટર રોંગ આવ્યા બટ રસ્તાની વાત કરું તો ભાઈ સાહેબ શું વાત કરું ભાઈ રસ્તાની. આટલો ખૂબસૂરત રસ્તો આપણે ક્યાંય જોયો નહીં હોય. એક નંબર ગાઈઝ, એક નંબર. બંને તરફ લીલોતરી, મોટા મોટા વૃક્ષો. ઓ વાહ. માંગરોળ, ગડુ એન્ડ પોરબંદર. તો આપણે જવાનું છે પોરબંદર. તો અહીંથી લઈશું હવે રાઈટ. જો હવે લેફ્ટ લીધું ને તો પાછા સોમનાથ પૂગી જાઉં. તો અહીંથી હવે રાઈટ સાઈડ લેવાનું છે. વાહ, રોડ તો જો સાહેબ. તો ટ્રેન નીકળી, ટ્રેન. બહુ બધા ડબ્બા છે આમાં બધા. ભેડ વિક્રિયા. ઓ ભાઈ, ગોબર લઈને આવે કે માટી લઈને આવે? ખાતર છે, ખાતર, છાણિયું ખાતર. તો ફાઇનલી આપણે જે જગ્યાની ડેસ્ટિનેશન ને જેની માટે સ્પેશિયલી આપણે અહીંયા આવ્યા છીએ એ જગ્યા હવે અહીંથી 6 કિલોમીટર દૂર છે ખાલી. અને બાકી ઓ ભાઈ, એક આ પડછાયામાં જે બમ્પ આવે ને દેખાતા જ નથી. કંઈક वाइट कलर के वो કંઈક કરો यार એને કંઈ. तो जी लो, तो माधोपुर में आप लोगों का स्वागत है भाई साहब. क्या खूबसूरत सिटी है भाई, वो भी समुद्र के पास. तो फाइनली जिस चीज़ का था इंतज़ार वो चीज़ अब आने वाली है. द्वारका यहाँ से 162 किलोमीटर. ओह माय गॉड, वाह भाई वाह. अभी गोप्रो में दिखेगा नहीं क्योंकि अभी और थोड़ा पास जाना पड़ेगा. हाँ, पब्लिक देखो गाइस, भाई साहब. ये देख, ओ इसे देख. इसको फिर से क्या हुआ? खुल गई है तू खुद. ओ एलंकी है. બરાબર, એવો જ બનાવો છે કે આપણામાં પડતા જાઓ. ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ માધવપુર બીચ. હા ભાઈ જાય છે, જાઓ ભાઈ. આવજો ગાઈસ. હેલ્મેટ દેતો હતા મારું. સબસ્ક્રાઇબર તો મળતા ને. હા, સબસ્ક્રાઇબ નથી કરતા ચેનલ એટલે આ ભાઈ જાય છે પણ હેલ્મેટ દેતો જ ગયા. જો મોટું મોજું આવ્યું ને તો ભાગવાનો વેર નથી રહેવાનો. ઓન કેમેરા હવે ઘોડી નો એટલી પતી જાય. ફાઇનલી ગાઈઝ અત્યારે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે માધવપુર બીચ. તો થોડીક વાર અહીંયા રેસ્ટ કર્યો અને મેગી વેગી ખાઈ લીધી છે અને રોડ ઉપર બાઇક પડ્યું છે આપણું, અહીંથી દેખાય છે સામે. તો પહેલાં હવે અહીંથી દ્વારકા સાઈડ નીકળશું
કેમ કે લેટ થઈ જવાના છે. આજ તો 12 તો વાગી ગયા છે. બટ હવે હિતેશભાઈ કંઈક કેમેરો હલાવે છે, જો વિડીયોમાં કાંઈ થયું એટલે આજ રાતે હિતેશભાઈ માર ખાય ની હોટલમાં તમને વિડીયો મળશે ગોવા. તો ચાલો ફાઇનલી હવે અહીંથી નીકળીએ. તો બીચને બાય બાય કહી દઈ, તડકો આવશે. ઓ બીચ કો બાય બાય. ચાલો બાય બીચ. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. તો અત્યારે વિડીયો બનાવવાનું એક કારણ છે કે આજે છે તારીખ 12 ડિસેમ્બર ને હું જે આપણે સોમનાથથી દ્વારકા જતા હતા એ બ્લોગ એડિટ કરતો હતો. તો એ વિડીયો મેં જોયો તો બહુ એટલે બહુ જ બ્લોગ લાંબો જતો હતો, 1 કલાક ઉપરનો. તો એ બ્લોગના 2 ભાગ કરવા માટે આ વિડીયો સ્પેશિયલી બનાવું છું. તો આપણે અત્યારે હાલમાં શિવરાજપુર લગી તો એડિટ થઈ ગયો છે અને ત્યાં લગીને હું રાખવાનું છું, પછી આપણે બીજો પાર્ટ બનાવી છીએ. તો તમે આ વિડીયો એન્જોય કર્યો હોય છે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો આઈ થિંક 12 કે 13 દિવસ પછી આવે છે. એનું કારણ છે કે હું સુરતમાં ઇવેન્ટ એન્ડ ડેકોરેશનનું કામકાજ કે મારે ખુદનું છે, તો એની માટે થોડાક આવતા વખતે લગ્ન ને એવું પ્રસંગ હતા, તો એના ડેકોરેશનમાં એમાં હું ફિટ એવો થઈ ગયો હતો કે ટાઈમ જ નહોતો મળતો એડિટિંગનો. બટ અત્યારે વ્લોગ એડિટ થઈ ગયો છે. કાલ 13 ડિસેમ્બરે આ વ્લોગ આવી જશે. તો તમે આ વિડીયો જોવો તો અહીં લગી જોઈ લીધો, લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો. બાકી આપણી ચેનલને સપોર્ટ કરવા બદલ તમારો આભાર. જોઈ શકો છો સામે ફેમિલી એન્જોય કરે છે. એની પાસે કોઈક માફી મંગાવશે લાગે છે એવું. क्या ही शानदार व्यू दिख रहा है गाइस, क्या ही शानदार व्यू. ગાય દ્વારકાધીશનું મંદિર અહીંથી દેખાય છે અને દ્વારકાધીશ